નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સી બોક્સ પોર્ટલ પર યોગ્ય સંસ્થા એજન્સીને એમ્પેનલ માન્યતા કરવા તેમજ વ્યક્તિગત નિષ્ણાતની પસંદગી અંગેની સમિતિની રચના કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કામકાજના સ્થળે મહિલાઓ સ્વમાનથી કામ કરી શકે અને તેઓ સાથે થતી સતામણીના અટકાવ, પ્રતિબંધ અને નિવારણ માટે કામકાજના સ્થળે મહિલાઓની સતામણી અટકાવવા અધિનિયમ 2013 અમલી બનાવવામાં આવેલ છે. આ અધિનિયમનું રાજ્ય સ્તરે કાર્યરત સરકારી અને ખાનગી કર્મચારી કચેરીઓ, એકમો તેમજ ઔદ્યોગિક એકમોમાં અસરકારક અમલીકરણ થાય તે માટે કાયદાની કલમ 19C પ્રમાણે કચેરીના વડાએ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે, જેને ધ્યાને લઈ દરેક રાજ્યમાં આ કાયદાના અમલીકરણ બાબતે વ્યાપક જાગૃતિ આવે તે માટે અને અમલીકરણ સાથે જોડાયેલ અધિકારી કર્મચારીઓના ક્ષમતા વિકાસ માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઘનિષ્ઠ કામગીરી કરવા નિર્દેશ કરેલ હતા. તો વંચાણે લીધેલ ક્રમાંક 1ના પત્ર મુજબ સી બોક્સ પોર્ટલમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે કાર્યરત એમ્પેનલ માન્યતા થવા ઈચ્છુક સંસ્થા, એજન્સી તેમજ વ્યક્તિગત નિષ્ણાતોએ પસંદગીના માપદંડોના આધારે પોર્ટલમાં જ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેને રાજ્ય સ્તરે નિયુક્ત રાજ્ય નોડલ અધિકારી દ્વારા ચકાસણી બાદ મંજૂરી આપવાની રહેશે. જે અન્વયે સી બોક્સ પોર્ટલમાં નોંધાયેલ અરજીઓની ચકાસણી કરવા માટે એમ્પેનલ માન્યતા કરવા યોગ્ય સંસ્થા, એજન્સી તેમજ વ્યક્તિગત નિષ્ણાતની પસંદગી અંગેની સમિતિની રચના કરવાની રહે છે, જેને ધ્યાને લઈને વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના પત્રથી જેન્ડર રિસોર્સ સેન્ટર કચેરી દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત વિચારણા હેઠળથી ઠરાવ છે. પુખ્ત વિચારણાને અંતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવ, પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ 2013 અંતર્ગત સી બોક્સ પોર્ટલ પર યોગ્ય સંસ્થા, એજન્સીને એમ્પેનલ માન્યતા કરવા તેમજ વ્યક્તિગત નિષ્ણાતની પસંદગી અંગે નીચે મુજબની સમિતિની રચના કરવાનું ઠરાવવામાં આવેલ છે, જેના નામ, હોદ્દો, સમિતિનો હોદ્દો વગેરે દર્શાવવામાં આવ્યું છે, તેમજ સમિતિની કામગીરી, ભૂમિકા, વ્યક્તિગત નિષ્ણાતની પસંદગીના ધારાધોરણો, સંસ્થા, એજન્સીની પસંદગીના માપદંડો વગેરે. ધન્યવાદ.